શું નામ છે સાહેબ તમારું? મારું નામ અકબરભાઈ. ઓકે, ક્યાં ના છો સાહેબ? લજઈ ગામ, જે મોરબી જિલ્લો, ટંકારા તાલુકો. ઓકે ઓકે, તો તમારો છોકરો ભણે છે કે છોકરી છે? મારા છોડીને છોકરો બે. ઓકે, અને કયા વર્ષમાં આપણે એડમિશન? 23 સાલમાં. 2023. છોકરો અને છોકરી બંને છે? બે બંને. અચ્છા, તો હવે આ બધા વાતો એવી કરે છે કે છોકરીઓને ના મોકલાય, તો એમના માટે શું કહેશો? ના ઈ માયલું કાંઈ નથી, સારું છે. સારું છે એમ ને છોકરીઓ માટે? સેફટી બહુ સારી. ઓકે ઓકે, હવે MBBS એબ્રોડ કરાય કે ના કરાય સાહેબ, શું ના કહેવા કરાય, માંગશો? MBBS કરાય. ઓકે, એમની સેફટી બાબતે કે બીજું કઈ કે ના, એવું કંઈ? સેફટી બહુ સારી છે. બરાબર બરાબર. હવે એબ્રોડમાં MBBS કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કે MBBS કરવા માટે એને MB થાય તો સારું ઈ હા, હોદો મળે. સમજ્યા? BMS કે હોમિયોપેથી કરી તો એ ભણવાનું બેનું હરખું, બરાબર, મહેનત બેની હરખી, તો MBBS ઊંચો તો હોદો લે. 100%. અચ્છા, જ્યારે એ MBBS માટે એબ્રોડ જવા માટે ડિપાર્ચર હતું, જે દિવસે એમની ફ્લાઇટ હતી, હા. ત્યારે તમને અંદરથી કેવી ફિલિંગ આવતી હતી? અંદર કઈ ડર હતો, કઈ નહીં, ચિંતા ડર જેવું નતો. કંઈ? અમે અગાઉ મેં જાણી જ લીધું હતું. બરાબર બરાબર. અને આપણે સાહેબ નો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો તો નિર્ભય સાહેબ નો મારે જયેશભાઈ મારો મિત્રો છે ઓકે, રાજકોટ થી. હા, એની છોડી અહીંયાથી ઇકરોર માંથી અહીંયા એડ્રેસ લીધો છે. બરાબર બરાબર. તમને બેન, તમારી છોકરી ત્યાં છે, તમને એમ ચિંતા જેવું થાય ખરું કે શું થશે? ના, કોઈ દી નહીં. ઓકે ઓકે, અહીંથી મારા ઘરથી અહીંયા વધારે સેફટી. એવું એમ ને? અચ્છા, ચલો માની લો તમાર કોઈ રિલેટિવ્સ માંથી છે કોઈ સ્ટુડન્ટ અને એને ત્યાં એબ્રોડ ભણવા માટે જવું છે, તમે શ્રીહરિ નું રેફરન્સ આપશો ને? આપશું. મેં 8 છોકરા દીધા હું. એવું એમ ને? તો તમને ટ્રસ્ટ છે શ્રીહરિ પર એટલા માટે? મેરા રાતના 8 છોકરા મેં દીધા. બરાબર. હવે બીજું એ કે સર, તમને શ્રીહરિ તરફથી કોઈ તકલીફ પડી હોય, કઈ અમારા તરફથી કોઈ ખામી ના, હોય એવું કઈ? કોઈ જાતની જો મારા છોકરાને ગમે તે તકલીફ પડે ને તો નિર્ભય સાહેબને ફોન કરીને હાજર રહીએ. બરાબર બરાબર. કોઈ વાર એવું થયું છે કે અડધી રાતે ફોન કરવું પડે? ના, એવું કોઈ તો બન્યું નહીં. બરાબર, બધું કમ્પ્લીટ ચાલે છે? કમ્પ્લીટ ચાલે. ભણવાનું? હોસ્ટેલમાં તો કમ્પ્લીટ રૂમ રાખીને રહીએ તો કમ્પ્લીટ. બરાબર બરાબર. ઓકે, થેન્ક યુ સાહેબ. હેલો સાહેબ, કેમ છો? બસ મજા મજા. તમે કયા ગામથી આવો છો? હું અત્યારે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે, અને તમારો સન છે કે ડોટર સન છે? સન છે. શું નામ છે એમનું? અભિષેક પટેલ. અભિષેક પટેલ અભિષેક. ઓકે, અને એમને કયા વર્ષમાં એડમિશન લીધું હતું? બીજું આ બીજું વર્ષ છે. બીજું વર્ષ છે. અચ્છા, તો સાહેબ સૌથી પહેલા એ પૂછીશ કે તમે શ્રીહરિ નો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો હતો? એ તો એના ભાઈબંધ હતા ને છોકરા. અચ્છા, એટલે રેફરન્સ Ukraine. થ્રુ આવે હા, છે હા. એમ. ઓકે, હવે મેઇન પ્રશ્ન એ છે કે બધા એવું કહે છે કે છોકરાઓને એબ્રોડ ના મોકલાય, ના મોકલાય. એવું કઈ કરવું? એબ્રોડ શા માટે જવું જોઈએ એમ સ્ટુડન્ટ? એ તો બધા છોકરાનું ડિપેન્ડ હોય ને, જે છોકરા ઈચ્છા હોય એની. હા હા, એમ નહીં, એબ્રોડ મોકલાય ખરો ને સ્ટુડન્ટ? મોકલાય ને, કેમ ન મોકલાય? હવે એમને સપનું છે, મતલબ ગોલ છે MBBS કરવાનો, તો ગમે તે આપણે મોકલી શકીએ, રાઈટ? હવે એ જ્યાં ત્યાં ભણે છે એબ્રોડમાં, તો એને કઈ તકલીફ પડતી હોય કે બીજું કોઈ પ્રશ્ન ઉભો થતો હોય, એવું કઈ થાય છે? અડધી રાતે જરૂર પડી હોય, સાહેબ નો ફોન કર્યો ના હા, ઉપાડ્યો? એવી કઈ જરૂર જ નથી પડી. પણ ગમે ત્યારે ફોન કરવી તો ફોન અપડેટ રહે. ઓકે, હવે વિઝા એક્સટેન્શન નું કેવું કહેવા માંગો છો? એવરી યર વિઝા એક્સટેન્શન કરાવવા પડે છે ને? હા હા. ઓકે, તો ત્યારે શ્રીહરિ તરફથી થાય છે કે તમે કરો છો? ના, શ્રીહરિ તરફ. ઓકે ઓકે. હવે એમને ત્યાં જે એજ્યુકેશન બાબતે આપણે વાત કરી લઈએ, તો એ જ્યાં ત્યાં ભણે છે તો પ્રેક્ટિકલી નોલેજ કેવું મળે છે એમને? મતલબ પ્રેક્ટિકલ કેવા થાય છે, સ્ટડી કેવું ચાલે છે એમનું ભણવાનું? સ્ટડી તો સારું છે. ઓકે, તો એક્ઝામ બધું કમ્પ્લીટ ચાલે છે એમનું હા, ત્યાં? કમ્પ્લીટ ચાલે. કોઈ સ્ટડીમાં કઈ તકલીફ પડતી એવું ના, તો કઈ નથી ને? તકલીફ નથી. ઓકે. હવે આ વિડીયો તમારો છે ને એ બધા જોશે, બરાબર? તો એમના માટે શું કહેવા માંગુ કે એબ્રોડ મોકલવા જોઈએ કે ના, નહીં? મોકલવા જ જોઈએ ને. ઓકે, કદાચ તમારે ભવિષ્યમાં કોઈ સ્ટુડન્ટને રેફરન્સ આપવાનું થાય તો તમે કોનું આપો સાહેબ? શ્રીહરિમાં આપણે આપેલું જ છે. એવું ઓકે ઓકે, ઠીક છે સાહેબ, થેન્ક યુ.